ધજાગરા ઉડાડતો એક વિડીયો સુરતથી સામે આવ્યો છે। સ્કૂલ ઓટો રિક્ષામાં બાળકોને જે હદે પરવામાં આવ્યા છે તે જોઈને આપને પણ સવાલ થશે। જાહેર માર્ગો પર બેફામ રીતે રિક્ષા ફરી રહી છે અને રિક્ષામાં બેઠેલા જે બાળકો છે એ પણ રીતસર જાણે લટકી રહ્યા છે। વરાછા મેઇન રોડ વિસ્તારનો આ વિડીયો હોવાનું અનુમાન છે। પ્રદીપ સુથાર અમારા સંવાદદાતા પૂરી વિગત આપી રહ્યા છે। પ્રદીપ, વિડીયો સંબંધી વિગતો। જે રીતે સુરતની અંદર અવારનવાર આ રીતના જે વિડીયો છે તે વાયરલ થતા હોય છે, ત્યારે વધુ એક જે વિડીયો છે તે વાયરલ થયો છે। સુરતના વરાછા વિસ્તારના વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે એક રિક્ષા ઓટો ચાલક છે જે સ્કૂલ ઓટો ચાલક જે તરીકે જે ચલાવી રહ્યા છે અને જેની અંદર મોટી સંખ્યાની અંદર જે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે। નિયમોના જે કંઈક જે છે ઉલ્લંઘન થતું હોય તે રીતનું દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। એક બાજુ જે રીતે ઘટનાઓ બનતી હોય છે, અકસ્માત થતા હોય છે, જેની અંદર જે બાળકોને ભારે નુકસાન થતું હોય છે, અને ત્યારે આ રિક્ષા ચાલક જે છે પોતાના જે સ્કૂલ વાહન રિક્ષાના જે છે બાળકોને મોટા પ્રમાણમાં બેસાડવામાં આવે છે અને જીવના જોખમે જે મુસાફરી જે બાળકો કરતા હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે જેટલો જે વાંક છે રિક્ષા ચાલકનો છે તેની સામે વાલીઓનો પણ કંઈક ને કંઈક જે કસૂરવાર ગણાય છે, કારણ કે પોતાનો જે બાળક છે રિક્ષાની અંદર જતા મોકલવામાં આવતા હોય છે, ત્યારે તેમને પણ સાર સંભાળ રાખવી જરૂરી બનતી હોય છે, કારણ કે સ્કૂલ હોય, વાહન હોય અથવા તો બિલકુલ, એટલે જે વાહનમાં મોકલો છે વાહનમાં કેટલા વિદ્યાર્થીઓ અન્યોને બેસાડવામાં આવે છે પણ વાલીઓએ જોવું જ રહ્યું।